મહુવા ખાતે તારીખ 15/2/2026 રવિવારના રોજ શ્રી મહુવા લુહાર સુથાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા 20મો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ સમારોહ આનંદ અને ઉત્સાહભેર યોજાયો હતો. સમાજમાં સહકાર, સંસ્કાર અને સામૂહિક એકતાનું ઉત્તમ દ્રશ્ય સર્જતો આ સમારોહ યાદગાર બની રહ્યો હતો. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 9 દંપતીએ પ્રભુતામાં પાવન પગલાં પાડી પોતાના વૈવાહિક જીવનની શુભ શરૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં પરંપરાગત વિધિઓ, ધાર્મિક શ્રદ્ધા અને સામાજિક સમરસતાનો સુમેળ જોવા મળ્યો હતો. સમારોહમાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું. મહેમાનોમાં કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા, અશોકભાઈ સિદ્ધપુરા બોખીરા ગામ, બાબુભાઈ કવા, વિજયભાઈ પોપટભાઈ પીઠવા, હિંમતભાઈ લક્ષ્મણભાઈ કવા, હસુભાઈ સોલંકી, જેપી રાઠોડ, હિંમતભાઈ કવા, નાથાભાઈ પિત્રોડા, હસુભાઈ પરમાર, બિપિનભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળોના ટ્રસ્ટીઓ અને પ્રમુખશ્રીઓએ પણ પધારી સમારોહને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નમાં ભોજન સમારોહના મુખ્ય દાતાશ્રીઓ તરીકે અક્ષર નિવાસી બાબુભાઈ પરસોત્તમભાઈ ડોડિયા, અક્ષર નિવાસી લાભુબેન બાલુભાઈ ડોડિયા, અક્ષર નિવાસી હર્ષાબેન અરવિંદભાઈ ડોડિયા તેમજ અરવિંદભાઈ બાલુભાઈ ડોડિયા પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો. સાથે સાથે હિતેશભાઈ અરવિંદભાઈ ડોડિયા અને અખંડ સૌભાગ્યવતી સોનલબેન હિતેશભાઈ ડોડિયા, તેજસભાઈ અરવિંદભાઈ ડોડિયા અને અખંડ સૌભાગ્યવતી દીપિકાબેન તેજસભાઈ ડોડિયા, કુમારી ઉન્નતિ, જેનિલ, ઉત્કર્ષ અને યશ તેમજ હર્ષ માર્બલ અને સહજ ડેકોર મહુવા દ્વારા સમગ્ર ભોજન ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. તેમના આ ઉમદા યોગદાનને સમગ્ર સમાજે કૃતજ્ઞતાપૂર્વક વધાવ્યો હતો. તે ઉપરાંત સમૂહ લગ્નમાં મહાદાન આપનાર દાતાશ્રીઓમાં બાપા સીતારામ મિકેનિકલ વર્ક્સ પરિવારનો વિશેષ ફાળો રહ્યો હતો. અશોકભાઈ બાલુભાઈ હરસોરા, અખંડ સૌભાગ્યવતી શોભનાબેન અશોકભાઈ હરસોરા, અર્જુનભાઈ અશોકભાઈ હરસોરા અને અખંડ સૌભાગ્યવતી હેતલબેન અર્જુનભાઈ હરસોરા, રાજેશભાઈ અશોકભાઈ હરસોરા અને અખંડ સૌભાગ્યવતી હિનાબેન રાજેશભાઈ હરસોરા તેમજ સ્તુતિ, પરમ, દેવમ અને આયુષી હરસોરા પરિવાર દ્વારા આ મહાન કાર્યમાં ઉદાર દાન આપવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય અનેક દાતાશ્રીઓએ પણ મહાદાન આપી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ભગવાન વિશ્વકર્મા દાદા તથા મૂલદાસ બાપુના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. પવિત્ર મંત્રોચ્ચાર અને વૈદિક વિધિઓ સાથે નવ દંપતીઓના લગ્નવિધિ પૂર્ણ થયા બાદ સમગ્ર પંડાલમાં આનંદ અને આશીર્વાદનો માહોલ છવાઈ ગયો હતો. લગ્નવિધિ પૂર્ણ થયા પછી સૌપ્રથમ મુખ્ય દાતાશ્રીઓને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આમંત્રિત મહેમાનો તથા અન્ય દાતાશ્રીઓને પણ પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમૂહ લગ્ન સમારોહમાં હજારોની સંખ્યામાં લુહાર સુથાર જ્ઞાતિના ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પંડાલમાં એકતાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. તમામ ઉપસ્થિતોએ ભોજન પ્રસાદનો લાભ લીધો અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. ભોજન વ્યવસ્થા સુવ્યવસ્થિત અને સાત્વિક રહી હતી, જેમાં સેવાભાવી કાર્યકરોની તમતોડ મહેનત સ્પષ્ટ દેખાતી હતી. સમગ્ર કાર્યક્રમનું અસરકારક અને શિસ્તબદ્ધ સ્ટેજ સંચાલન પિયુષભાઈ લુહાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સુચિંતિત રજૂઆત અને વ્યવસ્થિત સંકલનને કારણે કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ થયો હતો. આ આયોજનને સફળ બનાવવા માટે મહુવા જ્ઞાતિ ટ્રસ્ટ મંડળના પ્રમુખ ભીમજીભાઈ બચ્ચુભાઈ હરસોરા, ઉપપ્રમુખ મહેશભાઈ બાબુભાઈ પરમાર, મંત્રી કિશોરભાઈ હિંમતભાઈ પરમાર, સહમંત્રી શાંતિભાઈ ઉકાભાઈ પરમાર, ખજાનચી જયંતિભાઈ પરસોત્તમભાઈ કવા તેમજ ટ્રસ્ટીગણમાં પિયુષકુમાર કરસનદાસ લોહાર, રાજેશભાઈ વિનોદભાઈ રાઠોડ, જયસુખભાઈ દુલભજીભાઈ હરસોરા, મહાસુખભાઈ રતિભાઈ વાઘેલા, દીપકભાઈ ધીરુભાઈ પીઠવા સહિત તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ અવિરત મહેનત કરી હતી. સમાજના યુવાનો અને વડીલો સૌએ મળીને વ્યવસ્થાપન, મહેમાન નવાઝી અને વિવિધ વ્યવસ્થાઓમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. સમૂહ લગ્ન જેવી પવિત્ર પરંપરા સમાજમાં આર્થિક બચત, સામાજિક સમાનતા અને પરસ્પર સહકારની ભાવનાને મજબૂત બનાવે છે. નવ દંપતીઓએ જીવનના નવા અધ્યાયની શરૂઆત સમાજના આશીર્વાદ સાથે કરી, જે સમગ્ર લુહાર સુથાર સમાજ માટે ગૌરવની ક્ષણ બની રહી. આ રીતે 20મો સમૂહ લગ્નોત્સવ ભવ્યતા અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સમાજના સર્વાંગી વિકાસ અને એકતાનું પ્રતીક બનેલો આ કાર્યક્રમ ભવિષ્યમાં પણ સમાજને પ્રેરણા આપતો રહેશે. બ્યુરો રિપોર્ટ રવિકુમાર ડોડિયા, વીજપડી.